તમારું નામ? મારું નામ રાજેશ. શું કહેશો અત્યારે પોલીસ કમિશનર દ્વારા નિયમ તો કેટલા લોકો અત્યારે ઉતારીને કે અત્યારથી 10 થી 15 જેવા નંબર પ્લેટ જે ફેન્સી નંબર પ્લેટ છે, જે નંબર પ્લેટ હોતી નથી એવા લોકો અત્યારે 10 થી 15 જણા વયા ગયા છે. અને ગઈકાલથી જે જાહેરનામું બહાર પાડ્યું છે એનો અમે નિયમનો ઉપયોગ કરી અને જે રૂલ છે રૂલ જાળવીએ છીએ. એનું કારણ શું છે કે આ નંબર પ્લેટ વગરની ગાડીઓમાં અવારા તત્વોને લઈને અલગ અલગ લોકો આવતા હોય છે અને ધૂમ મચાવતા હોય છે, તેને લઈને આ જાહેરનામું બહાર પાડવાનું છે. તમારા મતે શું કહેશો? ત્યારે લોકો રોમિયા લોકો છે જે આ બધે છે એ બધાને કેવી રીતે કન્વિન્સ કરો ને એના માટેનો રૂલ્સ બહુ બરોબર છે. ગોવિંદભાઈ પુરબિયા. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. હવે નંબર પ્લેટ વગરના વાહનોને પેટ્રોલ નહીં આપે. જી, એ સારી બાબત કહેવાય આવડા માટે, જેથી કરીને ક્રાઇમે રોકી શકાય છે. અને કમિશનરના જે આ સૂચન કર્યું એનું સરકાર અને આમ જનતા પબ્લિક પણ પાલન કરવું જોઈએ, જેથી કરીને ક્રાઇમનો સ્કેલ ઓછો થાય. પોલીસના અમુક વાહનોમાં નંબર પ્લેટ નથી હોતી, તો શું ઉપર નિયમ લાગુ કરવો જોઈએ? નિયમ લાગુ કરવો જ જોઈએ, જેથી કરીને આવારા તત્વો છે, જે ગુનાઓ થાય છે એને પણ માપદંડ મળશે. કિશનભાઈ પાછળ આવો. આવ્યો